હવે આગળ વાત કરીએ તો વડોદરાની વડોદરા યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડી હોબાળો મચાવ્યો। ગ્રાઉન્ડમાં કાદવ કિચડથી ખેલૈયાઓ લપસી પડ્યા। વડોદરા યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડી હોબાળો મચાવ્યો। ગ્રાઉન્ડમાં કાદવ કિચડથી ખેલૈયા લપસી પડ્યા। ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ચોમાસાની વિદાય વચ્ચે વરસાદ ખાબકતા ખેલૈયાઓનો ઉત્સાહ બરકરાર રહેવા પામ્યો છે। વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો છે। ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસાની વિદાય વચ્ચે વરસાદ ખાબકતા ખેલૈયાઓનો ઉત્સાહ બરકરાર રહેવા પામ્યો છે। વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો। વરસાદને કારણે ગરબાના મેદાનમાં કાદવ કિચડ હોવાથી ખેલૈયાએ હોબાળો મચાવ્યો હતો। ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડીને હોબાળો કરી ગરબા રમવાનો ઇનકાર કર્યો। કાદવ કિચડ થયો હોવાથી ખેલૈયાઓની મજા બગાડી। વડોદરા ખાતેના યુનાઇટેડ વેના ગરબાના મેદાનમાં વરસાદને કારણે કાદવ થયો હોવાથી ખેલૈયાઓની મજા બગડી હતી। ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડી હોબાળો કર્યો હતો અને ગરબાના ગ્રાઉન્ડમાં કાદવ કિચડને કારણે ગરબા રમતા રમતા ખેલૈયાઓ લપસી પડ્યા હતા। ખેલૈયાઓ મેદાન છોડીને ફૂડ કોર્ટમાં ગરબે ઘૂમ્યા હતા। ખેલૈયાએ હોબાળો કરતા આયોજકોએ ખેલૈયાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। ઓનલાઈન બુકિંગ અને ઓફલાઈન હાલાકી આયોજકોએ ગરબાના પાસ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા કરી હતી, પરંતુ લોકોને પાસ લેવા માટે રૂબરૂ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા। આ નિર્ણયથી પાસ મેળવવા ઈચ્છતા લોકોની મોટી ભીડ જામી હતી। ઓનલાઈન બુકિંગ બાદ પણ પાસ લેવા માટે રૂબરૂ આવવું પડતા કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હતા અને ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આયોજકોએ ભીડને નિયંત્રિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાથી સ્થિતિ વધુ વણસી હતી। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।